શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 12 ભાગ સાંભળ્યા. આજે આપણે 13મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. ભગવાનના આ પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું, સારું, એમ જ થાવો. ત્યારે સર્વપ્રથમ દેવેશ્વર જયંત વિરાટ શરીરના પગથી બહાર નીકળ્યો. તેના નીકળવાથી તે શરીરને લોકો લંગડું કહેવા લાગ્યા, પરંતુ શરીર પડી ન ગયું. જો કે તે ચાલી શકતો ન હતો, છતાં સાંભળતો, પીતો, બોલતો, સૂંઘતો, દેખતો રહીને પૂર્વવત સ્થિર રહ્યો. ત્યાર પછી ગુહ દેશના દક્ષ પ્રજાપતિ નીકળીને અલગ થઈ ગયા. ત્યારે લોકોએ તેને નપુંસક કહ્યો, પરંતુ ત્યારે પણ તે શરીર પડ્યું નહીં. ત્યાર પછી વિરાટ શરીરના હાથમાંથી બધા દેવતાઓના રાજા ઇન્દ્ર બહાર નીકળ્યા. ત્યારે પણ શરીર પડ્યું નહીં. તે વિરાટ પુરુષને બધા લોકો હાથ વિનાનો લૂલો કહેવા લાગ્યા. એ જ પ્રમાણે નેત્રથી સૂર્ય નીકળ્યા. ત્યારે લોકોએ તેને આંધળો અને કાણો કહ્યો. તે સમયે પણ શરીરનું પતન ન થયું. ત્યાર પછી નાસિકામાંથી અશ્વની કુમાર નીકળ્યા, પરંતુ શરીર ન પડ્યું. માત્ર એટલું જ કહેવાયું કે આ સૂંઘી શકતો નથી. કાનથી અધિષ્ઠાત્રી દેવીઓ બહાર નીકળી. તે સમયે લોકો તેને બહેરો કહેવા લાગ્યા, પરંતુ તેનું મૃત્યુ ન થયું. ત્યાર પછી જીભમાંથી વરુણદેવ નીકળ્યા. ત્યારે લોકોએ એ જ કહ્યું કે આ પુરુષ રસનો અનુભવ કરી શકતો નથી, પરંતુ શરીર ન પડ્યું. ત્યાર પછી વાક ઇન્દ્રિયથી તેના સ્વામી અગ્નિદેવ નીકળ્યા. તે સમયે તેને ગુંગો કહેવામાં આવ્યો, પરંતુ શરીર ન પડ્યું. પછી અંતઃકરણમાંથી બોધ સ્વરૂપ રુદ્ર દેવતા નીકળ્યા. તે સ્થિતિમાં લોકોએ તેને જડ કહ્યો, પરંતુ શરીરપાત થયો નહીં. બધાની અંતે તે શરીરમાંથી પ્રાણ નીકળ્યા. ત્યારે લોકોએ તેને મરેલો જાહેર કર્યો. આથી દેવતાઓના મનમાં ભારે આશ્ચર્ય થયું. તેઓ કહે છે, અમારા લોકોમાંથી જે પણ આ શરીરમાં પ્રવેશ કરીને પૂર્વવત ઉઠાડી દેશે, આને જીવતું કરી દેશે, તે જ યુવરાજ થશે. આવી પ્રતિજ્ઞા કરીને બધા ક્રમશઃ તે શરીરમાં પ્રવેશ કરવા લાગ્યા. જયંતે પગમાં પ્રવેશ કર્યો, પરંતુ તે શરીર ઉઠ્યું નહીં. પ્રજાપતિ દક્ષએ ગુહ ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો, છતાં શરીર ઊભું ન થયું. ઇન્દ્રએ હાથમાં, સૂર્યએ નેત્રોમાં, દિશાઓએ કાનોમાં, વરુણદેવે જીભમાં, અશ્વની કુમારે નાસિકામાં, અગ્નિએ વાક ઇન્દ્રિયોમાં તથા રુદ્રએ અંતઃકરણમાં પ્રવેશ કર્યો, પરંતુ તે શરીર ઊભું ન થયું, તે ન જ થયું.
બધાની છેલ્લે પ્રાણે પ્રવેશ કર્યો ત્યારે તે શરીર ઊભું થઈ ગયું. ત્યારે દેવતાઓએ બધા દેવતાઓથી પ્રાણને જ શ્રેષ્ઠ દેવતા હોવાનો નિશ્ચય કર્યો. બળ, જ્ઞાન, ધૈર્ય, વૈરાગ્ય અને જીવન શક્તિમાં પ્રાણને જ સર્વાધિક માનીને દેવતાઓએ તેને યુવરાજ પદ પર અભિષિક્ત કર્યા. આ ઉત્કૃષ્ટ સ્થિતિના કારણે પ્રાણને કથક કહેવાય છે. જેથી સમસ્ત ચરાચર જગત પ્રાણાત્મક છે. જગદીશ્વર પ્રાણ પોતાના પૂર્ણ અને બળશાળી અંશો દ્વારા સર્વત્ર પરિપૂર્ણ છે. પ્રાણહીન જગતનું અસ્તિત્વ નથી. પ્રાણહીન કોઈ પણ વસ્તુની વૃદ્ધિ પામતી નથી. આ જગતમાં કોઈ પણ પ્રાણહીન વસ્તુની સ્થિતિ નથી. આ કારણે પ્રાણ બધા દેવોમાં શ્રેષ્ઠ, સર્વનો અંતર આત્મા અને સર્વાધિક બળશાળી સિદ્ધ થયો. તેથી પ્રાણો ઉપાસક પ્રાણને જ સર્વશ્રેષ્ઠ કહે છે. પ્રાણ સર્વ દેવાત્મક છે. બધા દેવતા પ્રાણમય છે. તે ભગવાન વાસુદેવનો અનુગામી તથા સદા તેમનામાં સ્થિતિ છે. મનીષીઓએ પ્રાણને મહાવિષ્ણુનું બળ કહે છે. મહાવિષ્ણુના મહાત્મય અને લક્ષણને આ પ્રમાણે જાણીને મનુષ્ય પૂર્વબંધનનું અનુસરણ કરનારા અજ્ઞાનમય લિંગને તે રીતે ત્યાગી દે છે જેમ સાપ જૂની કાચળીને. લિંગદેહનો ત્યાગ કરીને તે પરમ પુરુષ અનામય ભગવાન નારાયણને પ્રાપ્ત થાય છે. શંખમુનિની કહેલી આ વાત સાંભળીને વ્યાસ ફરી પૂછે છે, હે બ્રાહ્મણ, આ પ્રાણ જ્યારે આટલો મહાન પ્રભાવશાળી છે અને આ સંપૂર્ણ જગતનો ગુરુ અને ઈશ્વર છે, ત્યારે સંસારમાં તેનો મહિમા કેમ જણાતો નથી? તો શંખ કહે છે, પહેલાંની વાત છે. પ્રાણ અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાન નારાયણનું યજન કરવા માટે પ્રસન્નતાપૂર્વક ગંગા તટે ગયો. અનેક મુનિઓ સાથે તેણે પૃથ્વીનું શોધન કર્યું. તે સમયે ત્યાં સમાધિમાં સ્થિત થયેલા મહાત્મા કૈણ્યો ઉદયના રાફડામાં છુપાયેલા હતા. જમીન ખેડતા રાફડો પડી જવાથી તેઓ બહાર નીકળી આવ્યા અને ક્રોધ કરીને સામે ઊભા રહેલા મહાપ્રભુ પ્રાણને શ્રાપ આપતા કહે છે, હે દેવેશ્વર, આજથી લઈને તમારો મહિમા ત્રણેય લોકમાં, ખાસ કરીને પૃથ્વી પર પ્રસિદ્ધ થશે નહીં. હા, તમારા અવતાર ત્રણેય લોકમાં થશે. ત્યારથી સંસારમાં મહાપ્રભુ પ્રાણનો મહિમા પ્રસિદ્ધ ન થયો. પૃથ્વી પર તો તેની પ્રસિદ્ધિ બિલકુલ નથી. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનો 13મો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ પવિત્ર મહાત્મય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.